आज रंग रंग आनंद रंग संगीत संग बाजे मृदंग मन में उमंग जन मन मलंग भीतर अभंग उत्साह तरंग। पूरी नगरी आज सजाओ बेलाल बेली है आई, ढोल नगाड़े आज बजाओ संग बजाओ रे शहनाई। पूरी नगरी आज सजाओ बेलाल बेली है आई, ढोल नगाड़े आज बजाओ संग बजाओ रे शहनाई। आनंद अंतर में छाया रे मंगल अवसर ये आया रे, नर नारी कर लो तैयारी आज उत्सव की। मन हर खाया रे भाया रे मंगल अवसर ये आया रे, नर नारी कर लो तैयारी महोत्सव की। पूरी नगरी आज सजाओ बेलाल बेली है आई, ढोल नगाड़े आज बजाओ संग बजाओ रे शहनाई। पूरी नगरी आज सजाओ बेलाल बेली है आई, ढोल नगाड़े आज बजाओ संग बजाओ रे शहनाई। आई प्रतिष्ठा है प्यारे प्रभु जी की, मेरे तुम्हारे हमारे प्रभु जी की। आई प्रतिष्ठा है प्यारे प्रभु जी की, मेरे तुम्हारे हमारे प्रभु जी की। प्यारे प्रभु वर्गों का यारे मंगल अवसर ये आया रे, नर नारी कर लो तैयारी महोत्सव की। मन हर खाया रे भाया रे मंगल अवसर ये आया रे, नर नारी कर लो तैयारी महोत्सव की। पूरी नगरी आज सजा गुरुजी हमारा अंतर्नाथ हमने आपको आशीर्वाद। आज 9 दिवस के वो છે સોના કરતા મોરે
जय जयकार हो गुरुवर सदा जयकार हो जय जयकार हो गुरुवर सदा जयकार हो ज्ञान से सज धज के गुण श्रृंगार करके अपने आंगन में पधारे हैं गुरुवर विश्व के कण कण में दिव्य प्रकाश चमके अपने आंगन में पधारे हैं गुरुवर पालनी बेजोड़ जिनकी महिमा है अनमोल जिनकी गुरु राया को धन्य धन्य मुनि राया को धन्य धन्य त्यागी वैरागी धन्य धन्य वैरागी को धन्य धन्य वीरतिधर को धन्य धन्य गुणधारी को धन्य धन्य आनंद से झूमे ये मन जीवन हुआ है धन्य धन हुआ गुरु का आगमन झुका के सर करे नमन पल के बिछा रहे हैं हम खुशी से आंखें भी हैं हम खिला है पुण्य का चमन मिला है पुण्य से ये धन શાંતિનું સમૃદ્ધિનું સરનામું દેવકીનંદન તીર્થમંડન દેવકીનંદન સંઘના રાજા બોલો શ્રી પુરુષાદાનીય હરદેવાનંદન નાભિનયા ગુરુદીપક બોલ શ્રી સંખેશ્વર એક બાળક જેમ માં જોડે ઝઘડી શકે એવો મીઠો ઝઘડો જે દાદા સાથે થઈ જવા વંદના કરીએ જીવનના અંતિમ શ્વાસ સુધી સ્મૃતિનો જેમનો મરમગ્ન અને સ્મૃત માટે પાગલપન સ્મૃતિના સાગર શ્રીમદ વિજય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજાને સામૂહિક ગુરુવંદન ઈચ્છામી ભાવનો વંદનીયો જામિત્રાય વિશ્વતે આલાવે સલ્લાવે ઉચાકરે સમાસરે અંતરવાસાએ ઉરી ભાષાએ જંકીનથી મજવીનો પરિણામ સુરવા માનવા તુપે જાણમ અહમ ન જાણમ તો સમીક્ષામી દુક્રમ ઈચ્છામી ગવાસમનો વંદનીયો જામિત્રાય વિશ્વતે ઇચ્છકાર ઈચ્છા કરીને સંદેશો ભગવાન અભૂતિમ યતિંદર આલાવે સમાસરે અંતરવાસાએ ઉરી ભાષાએ જંકીનથી મજવીનો પરિણામ સુરવા માનવા સંસ્કૃતિનું આ આટલા નહીં પણ આવનારી પેઢીનું પણ રક્ષણ કરનારા પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય રાજહંસ સુરીશ્વરજી મહારાજાને સામૂહિક ગુરુવંદન ઈચ્છામી ગમાસમનો વંદનીયમ જાવણીત્યાય નિસીયાય ઈચ્છામી ગમાસમનો વંદનીયમ જાવણીત્યાય નિસીયાય ઈચ્છામી તુપે જાણમ અહમ ન જાણે તો સમીક્ષામી દુક્રમ ઈચ્છામી ગમાસમનો વંદનીયમ જાવણીત્યાય નિસીયાય હૈયા આજે એક જ વાત કરી રહ્યા છે અને આવનારા ચાતુર્માસમાં એ જ વાત કરશે કે આપને ચાહી શકું બે ચાર ઘડી જાદુ એવો જાય જડીને આપને ચાહી શકું બે ચાર ઘડીને ગાઈ શકું બે ચાર કડી તો આ પ્રેમ ગીત આ પૃથ્વીનો મજાની પંક્તિ મજાના એક એક શબ્દને એક એક ભાવ આપીને એક એક રસ પૂરીને એવી કેટલાના ઘર અને કેટલાના WhatsApp સ્ટેટસથી વધીને જીવન પરિવર્તન કરવા સુધી આગળ પહોંચી છે હું એમ કહું એમને કવિ શ્રી અંકિતભાઈ ત્રિવેદીને વિનંતી કરીશ પધારો અને આપના હૃદયના ઉદ્ગાર સગળ સંઘ સમક્ષ રજૂ કરો આવો એકવાર તાળીઓના ગણગણાટ સાથે હૃદયમાં અવિરત આમ આ પ્રથમ મુકામે
આપણે બધા પ્રાર્થના કરીએ અને આપણી સંસ્કારિતા સાથે એવો વિસ્તાર કર્યો એ ખબર જ છે. મિત્રએ બહુ સરસ રીતે નિરંજન ભગતની પંક્તિ યાદ કરી. એ જ ભગત સાહેબે આજની સવારે તમારા સુધી પહોંચાડવો છે, વહેંચવો છે. મારો નથી, ગાંધીજીનો વારંવાર ઉચ્ચારાયેલો શબ્દ છે, આત્મસાત. આ શબ્દને આ થોડાક દિવસોમાં સાથે મળીને વાગોળીશું ને તો આત્માને ગમે છે એવા આનંદ સુધી આપણી બધી જ સેવા, આપણું બધું જ કાર્ય, આપણું બધું જ જે કંઈ કરીશું એમાં આપણી પ્રસન્નતા આપણે ઉમેરી શકીશું. મને આટલી સેકન્ડ તમે સાંભળ્યો એનો આનંદ છે. હું તમારા સૌની આગળ મારો રાજીપો અને સાહેબજી આગળ મારી શરણાગતિ અને સ્વીકાર ભાવ, એની પ્રસન્નતા હર હંમેશા અકબંધ રહે એવી પ્રાર્થના કરું છું. तबे नाथ जो तारनारा मारा प्रभु ने सूरज सब भाग्यशाली नमो श्री गुरु आलती ब्रह्मचारी नमो श्री गुरु आलती ब्रह्मचारी तुम्हारा गुणो नहीं पाया विना शक्ति ते गया के बचावे तथापि स्तुति भक्ति भी नमो श्री गुरु नमो श्री गुरु नमो श्री गुरु आलती ब्रह्मचारी नमो श्री गुरु आलती ब्रह्मचारी नहीं योगरी आत्मा में समाधि भरा पंथी रही सीधी सारी क्रिया ज्ञान धारणा योग धारी नमो श्री गुरु नमो श्री गुरु બચાવે તો ગુરુમાં આપણને દોસ્તી બચાવે. માં આપણને બહારથી સ્વચ્છ રાખે તો ગુરુમાં આપણને ભીતરથી સ્વચ્છ બનાવે. અને આગળ જતા એક અંતિમ પદ એટલું કહેવાનું મન થાય જે ચાતુર્માસમાં આપણે કરવાનું છે. કદાચ માં પુણ્યશાળી હોય ને, કદાચ માં ભાગ્યશાળી હોય ને, કદાચ જબરજસ્ત પુણ્યશાળી હોય ને તો તમને અને મને ભાગ્યશાળી બનાવી શકે. પરંતુ જે ગુરુના ચરણોમાં આવે, ગુરુનો હાથ પકડે, આજે ગર્વ સાથે કહેવાનું મન થાય કે માં કદાચ ભાગ્યશાળી બનાવી શકે ને તો આ ગુરુમાં તાકાત છે જે આપણને ભગવાન પણ બનાવી શકે, ભગવાન પણ બનાવી શકે. મજાના એ જ નિમિષુરી દાદાના એ જ મજાના વારસાને ઝીલનારા કવિ હૃદય પૂજ્ય આચાર્ય ભગવાન અમૃત સુરેશ્વરજી મહારાજાને વંદન. મજાના શાસન પ્રભાવક આચાર્ય ભગવાન દેવ સુરેશ્વરજી મહારાજાને વંદન. અને આવા ઉત્તમ મહાપુરુષોના પડખા સીવનારા આપણું આંખોનું સૌભાગ્ય કે જે સુરેશ્વર ભગવંતના, જે કચ્છ નાયક શ્રીના 90 વર્ષની ઉંમરના આ ઝગમગાતા જબરજસ્ત જીવનને જોવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થાય. હું કહું કે સાહેબ, અમારો જૈન સમાજને અમે તો છે ને પંચતિથિના આશિક છીએ. આમ એક દિવસની અંદર પંચતિથિ થાય તો અમને ગર્વ થઈ જાય, 2 દિવસની અંદર પંચતિથિ થાય તો ગર્વ થઈ જાય. પંચે 5 તિથિની યાત્રા કરીને અનુભવ કરનારા અમે કદાચ દુનિયાના છે ને દરેક પુણ્યશાળીને, દરેક યાત્રિકને છે ને 2 દિવસ 72 કલાક 80 કલાક એ પંચતિથિની યાત્રા થાય ને ત્યારે એમના એ યાત્રા પરિપૂર્ણ થાય. આજે મને કહેવા દો, પ્રભુ શાસનના એક એવા સુરેશ્વર ભગવાન કે જેમને એ 3 ચોમાસી, જ્ઞાન પંચમી અને મૌન એકાદશીના દિવસે 24 ઉપવાસની આરાધના,
પોષ દસમીની અખંડ આરાધના અને દર મહિનાની પંચતિથિએ અખંડ આરાધના, આવું સ્વાધ્યાય તીર્થ, આવું શ્રી સંગનું તપોમય તીર્થ એટલે એક સુરેશ્વરજી મહારાજા. હજી આગળ વધીને કહેવા દો, એક એવા મહાત્મા જે આજે પણ 90 વર્ષની ઉંમરે પણ 1 મિનિટની અંદર એક નવા સંસ્કૃત શ્લોકની રચના કરી શકે. 70 વર્ષ પહેલા બાલ્ય વયમાં 18,000 શ્લોક પ્રમાણ પાણીની વ્યાકરણ સંસ્કૃતની અંદર કંઠસ્થ કરેલો એ ગ્રંથ આજે પણ જે સુરેશ્વર ભગવંતને કંઠસ્થ હોય એવું શ્રી સંઘનું મજાનું શુદ્ધ તીર્થ એવા સુરેશ્વર ભગવંતને વંદન કરીએ. આજે મને કહેવા દો, સેંકડો શ્રમણી ભગવંતના પ્રાયશ્ચિત દાતા. અરે સાહેબ, નેમી સુરેશ્વરજી મહારાજાના 8 દિગ્ગજ સુશિષ્યોના એક શિષ્યો, એવા 8 શિષ્યોનું ગુણમય જીવન જેમનામાં આજે ઝલકે એવું શ્રી સંઘનું સમતા તીરથ. અને આગળ વધીને કહેવાનું મન થાય કે શ્રી સંઘના એ તપાગચ્છીય પ્રવર સમિતિના એક વડીલ સુરેશ્વર ભગવાન. અને આગળ વધીને એટલું કહું કે જેમને પ્રાય કરીને જીવનમાં એક પણ વખત ટેકો નથી લીધો, પરંતુ સંઘ શાસનને જ્યારે જરૂર પડી ત્યારે એ મજબૂત ટેકો બનીને ઊભા છે એવું શ્રી સંઘનું સૌભાગ્ય તીર્થ. આજે કહેવાનું મન થાય તમે અને હું આપણે પંચતિથિના આશિક છીએ, 5 તીર્થોની યાત્રા કરવાના આશિક છીએ ને. આજે એટલું ગર્વ સાથે કહેજો, શ્રી સંઘનું સ્વાધ્યાય તીર્થ, શ્રી સંઘનું સમાધિ તીર્થ, શ્રી સંઘનું એ મજાનો સમતા તીર્થ, શ્રી સંઘનું સૌભાગ્યશાળી તીર્થ અને શ્રી સંઘનું તપ તીર્થ, આવા 5 તીર્થ જેમના ચરણોમાં વંદન કરવાથી પરિપૂર્ણ થાય એવા કચ્છ નાયક આચાર્ય ભગવાન શ્રીમદ વિજય હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજના ચરણોમાં વંદના કરીએ. गुरु की गुरु की अहो તૈયાર કર્યું છે. આવો તાળીઓના ગણગણાટ સાથે आई पावन कन्या देखो चातुर्मास की, आई पावन कन्या देखो चातुर्मास की, ध्वजा धर्म की लहराने आए गुरु राज जी, ध्वजा धर्म की लहराने आए गुरु राज जी. बाजे ढोल नगाड़े गूंज रही शहनाई साज जी, बाजे ढोल नगाड़े गूंज रही शहनाई सास जी, ध्वजा धर्म की लहराने आए गुरु राज जी, ध्वजा धर्म की लहराने आए गुरु राज जी. आत्मनो वास छे गुरु तारा चरणમાં, પરમનો અહેસાસ છે જન્માનો પૂરો થાય પણ તારો સાથ છૂટે ના કદી. ભૂલ્યો ગુરુ માન પણ રાવણ બનો તો હર ઘડી હાથ જાય ગુરુજી તારો તરવા સંસાર તારા પગલે ચાલીને કરવું આતમ ઉદ્ધાર. હાથ જાય ગુરુજી તારા તરવા સંસાર તારા પગલે ચાલીને કરવું આતમ ઉદ્ધાર. वागे छे ढोल वागे छे ढोल वागे छे ढोल ये गुरुवर ये गुरुवर मारा गुरुवर गुरुवर मारा गुरुवर
आंगन सजाओ रे। જિંદગીમાં કભી આવો વિનંતી કરીશ શ્રી સંઘની મજાની સેવા કરનારા પ્રમુખ શ્રી દિલીપભાઈ પધારો બંને સાહેબ। બોલો શ્રી પુરુષાલય પાર્ષદ ભગવાન કી પરમ પૂજ્ય ગચ્છનાથ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હેમચંદ્ર શ્રી સ્વામી મહારાજ સાહેબ, ઈશિતા શ્રી સાધ્વીજી ભગવાન, સંઘના દરેક સાવકો બાથી દરેકને મારા કોટી કોટી વંદન। અમારા સંઘના પુણ્યદય ઘણા છેલ્લા 19 વર્ષથી અમારી ભાવના હતી કે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રાજેન્દ્ર મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય ગચ્છનાથ હેમચંદ્ર મહારાજ સાહેબનું ચાતુર્માસનો લાભ અમારા સંઘને મળે। એ આજે સાહેબ તમે ઉલ્લાસ જોઈ શકો છો કે આજે અમારો પૂર્ણ થવા રહી છે। પરમ પૂજ્ય આચાર્ય ભગવાન પ્રદ્યુમ્ન સુરી મહારાજ સાહેબના દિવ્ય આશીષ પ્રગટે છે અને પરમ પૂજ્ય ગચ્છનાથ હેમચંદ્ર મહારાજ સાહેબની કૃપાથી રાજેશ મહારાજ સાહેબ અને અન્ય શ્રવણી ભગવંતોનો ચાતુર્માસનો લાભ અમારા શ્રી સંઘને મળે છે। એ નિમિત્તે જે પણ મહાનુભાવો બહારગામથી પધાર્યા છે, રાજનગરના જે મહાનુભાવો છે અને જે શ્રેષ્ઠીઓ દરેક સંઘના પધાર્યા છે એને દરેકને આવકારતા મારો સંઘ દેવકેન્દ્ર સંઘ આનંદ અનુભવે છે। બોલો પુરુષાલયની પાર્ષદ ભગવાન ભગવાન પ્રવેશ કરાવી રહ્યા છે, એનું મંગળ થવા જઈ રહ્યું છે। આપણે કે ઘણી ઈચ્છા કરીએ કે આપણા પોતાના વતનમાં થાય, આ રીતે થાય, આવી રીતે થાય, બધી ઘણી ઈચ્છા થાય, પણ જ્યાં લખાયેલું હોય ને ત્યાં જ થાય બધું। આપણી કોઈ ઈચ્છા કામ કરતી નથી। અને એક બીજી વાત, આ પુરુષદાનીય પાસ્ટર ભગવાન સાથે કઈ જોડાણ એવું છે, આ સંઘ સાથે જોડાણ એવું છે એ ખેંચાણ કરી આવ્યું કે બધેથી વિચાર કરતા કરતા સીધા અહીંયા જ લાવીને મૂકી દીધા। અને ત્યારે આ મંગલમય 6 મહિનાના જે જોગ છે એની પહેલાનું આ મંગલ છે। બાકી પ્રવેશ એટલે પરમ મંગલ, આનંદનો દિવસ, ઉલ્લાસનો દિવસ। શેનો આનંદ છે? અને દેવકીનંદન સંત તો બળભાગી છે કે 4 મહિના ચાતુર્માસ હોય પણ એમને તો 1 મહિના વધારે બોનસ મળી ગયો। પ્રવેશ વહેલા 5 મહિના ને 5 દિવસ એટલે તો અંધરાધાર કહેવાય ને, મુસળધાર વરસાદ વરસશે। એમાં આપણે બધાએ ભીંજાવાનું છે। આ પ્રભુની વાણીમાં ભીંજાવાના દિવસો એટલે આ ચતુર્માસના દિવસો। આપણે આ જ કામ કરવું છે, બીજું કઈ નહીં। ખાલી માત્ર એક ઝીણો આને સમર્પણ કરીએ ને તો ભાઈ આપણને જે બધું વસ્તુ પ્રાપ્તિ થાય છે ને એનો જે આનંદ આવે છે ને એ આનંદ એટલો બધો હોય છે ને કે એનું વર્ણન થઈ શકે એમ નથી। આ ગુરુ ભગવાનની કૃપા ઝીલવા માટે આ દિવસો આપણા આવ્યા છે, તો બસ આપણે બધા પણ હવે તૈયારી શરૂ તો કરી દઈએ। એમ જેમ કે આજે અમારું મંગળ થયું એમ તમારા બધાનું પણ મંગળ થઈ ગયું છે। તો આ બધા સાથે ચતુર્વેદ સંઘનું પરમ મંગળમય દિવસો આવ્યા છે, તો એને આનંદપૂર્વક, ઉત્સાહપૂર્વક ને ઉલ્લાસપૂર્વક આપણા જીવનને પરમ મંગળ બનાવીએ। એક ક્ષણને એવો આનંદમય બનાવી દઈએ કે આ ચતુર્માસ મારા પરિવર્તનનો દિવસ બની જાય। આ ચતુર્માસમાં મારે કંઈક પામવું છે। ધર્મની આરાધના તો ઘણી કરી, પણ ધર્મ પામવો છે, એ પામવા માટેના દિવસો આવ્યા છે। તો આજથી તૈયારી કરીએ। આજે જીવા કે ને જીવને ઢંઢોળીએ, એ જીવ તું જાગી જા। આ ગુરુ ભગવાન તો આપણને વારંવાર મળતા નથી અને એનો યોગ મળ્યો છે, આવો સરસ સંયોગ મળ્યો છે, એનો ઉપયોગ કરીએ અને ઉપયોગ કરીને આપણા જીવનને પણ ધન્ય બનાવે એ ભગવાનને કલિકાલ કલ્પતરુ ઉષાદાનીય પાઠશાળ પ્રમાણ એટલા બધા આકર્ષક છે। જ્યારે પણ આવું અમદાવાદમાં ત્યારે એકવાર તો એમના દર્શન કરીને જ છે। વર્ષો પહેલા નંદુ બેલડી
એક ચંદ્રશેખર મહારાજ, રામચંદ્રશેખર મહારાજ, એમનો અહીંયા ચાતુર્માસ, એમનો આગ્રહ કે અહીંયા રહો અમારી સાથે, અને ગીતાબેનનો આગ્રહ બજરંગગઢ સ્વાધ્યાય મંદિરના લાભ આપો. અને એટલે અહીં ગુરુ ચાતુર્માસ બજરંગગઢ સ્વાધ્યાય મંદિરમાં સંઘના સહયોગથી થયું. અને એ ચાતુર્માસ મારા માટે તો સદૈવ સ્મરણીય. દાદાના સાનિધ્યમાં પરમાત્માના પરમ અસ્તિત્વને પ્રગટ કરતું ચક્રસ્તવ એનો સ્વાધ્યાય રોજ સવારે 6 થી 7 એ સ્વાધ્યાય થયો. અને એ સ્વાધ્યાય એટલો બધો આરાધકોમાં પ્રિય થયો. અત્યારે હજારો વ્યક્તિ અહીં બોલાયેલો એ સ્વાધ્યાય અને પોતપોતાની રીતે સાંભળે છે. દેવકી નંદન પરમાત્મા સાથે સંબંધ બાંધવા માટે અને એમને ઓળખવા માટે મારા માટે તો એક તીર્થક્ષેત્ર બની ગયું. મારા પરમ મિત્ર પ્રદ્યુમ્ન સુરી મહારાજ, જેમની સાથે અમદાવાદમાં જ 2018માં પહેલો પરિચય થયો, અને એ પરિચય જિંદગીના અંત સુધી અમારો ચાલ્યો. અમારા બેન એમનું આ પ્રિય ક્ષેત્ર. જ્યારે હું એ તરફ અહીંયા રાજન સુરી મહારાજે આ રીતે એમના ગુરુની સાથેનો સંબંધ આજે પણ મારી સાથે જાળવી રાખ્યો છે. અને મોથું આપી મને અહીંયા આગળ આજે બોલાવ્યો. નિષ્પત્તિઓ તાજી થઈ અને પરમાત્માની સાથે આજે પાછો વિલાપ થયો. એક વાત નક્કી છે, આપણો આ જન્મ માત્ર ને માત્ર મોક્ષ મેળવવા માટે છે. એ વાત તમે બધા બહુ સાંભળી છે, પણ અનપ્રેક્ટિકલ છે. કારણ કે આ જન્મમાં મોક્ષ નથી મળવાનો એનો પૂરેપૂરો તમને વિશ્વાસ છે કે આ કાળમાં આ જન્મમાં મોક્ષ નથી મળવાનો. તો મેળવવા જેવું શું? પ્રભુ સાથેનો સંબંધ. મનુષ્યની સૌથી મોટી આદત સંબંધો બાંધવાની છે અને પછી સંબંધો સાચવવાની છે. નવા નવા જેટલા થાય એટલા સંબંધો બાંધવા. ક્યાંય બી જાઓ તો તમે સંબંધ બાંધ્યા સિવાય આવો નહીં. આ તમારી જીન્સમાં પડેલી આદત છે. એ બધા સંબંધ નકામા જો પરમાત્મા સાથે સંબંધ બંધાય નહીં. ચાતુર્માસનો સમય ઋતુ પાવસ ભીની ભીની પાવસ ઋતુ છે, ભીની ભીનું છે, એ પ્રેમની ઋતુ છે, એ સર્જનની ઋતુ છે, એ મળવાની ઋતુ છે. આ ઋતુનો પૂરેપૂરો ઉપયોગ ઋતુ દ્વારા પ્રભુ મિલન, પ્રભુ સાથે સંબંધ બંધાય એ રીતે ઉપયોગ કરશો તો બહુ મજા આવશે. બીજું કંઈ ન કરી શકું પણ પ્રભુ સાથે એવો સંબંધ બાંધો કે દરેક ભાવમાં પરમાત્મા તમને મળે અને તમે ક્યાંય નિગોદાદી કોઈ એવી દુર્ગતિમાં ન ખોઈ જાઓ કે જ્યાં પ્રભુનું ન મળે. બાકીના બધાના પ્રેમ સંબંધો ક્ષણિક છે, ગમે ત્યારે તૂટી જાય એવા છે. પ્રભુનો જે પ્રેમ સંબંધ એવો છે તે શાશ્વત રહી શકે, ક્યારે પણ તૂટતો નથી. મોક્ષને એક બાજુ હમણાં છોડો, એમાં છોડવાની વાત છે. આપણે અત્યારે છોડવાની વાત કરવી નથી, અત્યારે આપણે બાંધવાની વાત છે. બંધાવવું છે પ્રભુ સાથે ગુરુ દ્વારા, અને એ માટે ચોમાસાનો ઉપયોગ કરવો છે.
પૂરેપૂરો ઉપયોગ કરજો. ને એક વાત ધ્યાનમાં રાખજો, દેવ અને ગુરુનો સંબંધ માત્ર ને માત્ર એવું જબરદસ્ત પુણ્ય આપે છે કે દરેક ક્ષેત્રમાં તમારો અભિનય કરે. પુણ્ય બાંધવા માટે જો કોઈ તમારી પાસે ઉપાય નથી, માત્ર દેવ ગુરુ સાથેનો સંબંધ એને પાકો કરજો. બહુ સરસ રીતે આજે જેટલા આવ્યા છો તમારા મહેમાનોને વાત કરી, બાકીના બધા દેવકી નંદનના ભાવિકો હંમેશા ગુરુ મહારાજ પાસે આવે અને એમનો સત્સંગ કરી અને ચાતુર્માસ સમર્પણ કરે. એ જ તમારા બધા માટે શુભેચ્છા. પર્વતની પાસે પાણી આવે છે, પણ એ પર્વત પાણીને અંદર ઉતરવા નથી દેતું. આગળ વધીએ. ખેતરની બાજુના ભાગમાં અમુક જમીન એવી છે, એક બંજર જમીન છે, એને પણ ફરિયાદ થઈ, મારી શું શોર્ટમાં વાત કરીશ. એની પાસે પણ પાણી આવે છે, એ ઉતરવા દે છે, પણ એ ઉગવા નથી દેતું. પાણી આવવું એ અલગ વાત છે, પાણી ઉતરવું એ અલગ વાત છે, અને પાણીનું ઉગવું એ અલગ વાત છે. જંગલમાં પાણી આવે છે પણ ખરી, પાણી ઉતરે છે પણ ખરી, ઉગે છે પણ ખરી, પણ એ આડેધડ વનસ્પતિ ઉગી જાય એની કોઈ કિંમત નહીં. જ્યારે ખેતરમાં પાણી આવે છે, પાણી ઉગે છે, પાણી ઉતરે છે અને પાણી પડે પણ છે. આપણે ઉગવું છે, આપણે આવવા દેવું છે, ઉગવું છે, ઉતરવું છે. આજે એ શ્રી સંઘનો ઉદ્ગાર યાદ આવે. આજ એ દેવકી નંદનનો શ્રી સંઘ જેમાં અમારું બાળપણ હતું, જેમાં અમે રમતા હતા. આજ બધા મિત્રો જેની સાથે અમે રમ્યા. સૌથી પહેલો ઉપકાર એ મારા સંસારી દાદી સરોજબા. નવકારનું ન બોલતા નહોતું આવડતું, પાઠશાળા જવાની ઈચ્છા ન થાય. આજે પણ મને યાદ છે એ પાઠશાળાનો પહેલો દિવસ અને સટાક કરતો ગાલ પર જે લાફો પડ્યો, એ લાફાના કારણે આજે અમે આ પાઠ ઉપર બેસી શકીએ છીએ. કદાચ એ વખતે એમને ના પાડી હોત, વર્તમાનની ગ્રાન્ડ મધરો, વર્તમાનના દાદીઓ કહે છે ઠીક છે બાળક નહીં ભણે તો ચાલશે, ક્લાસીસ કરાવી દઈશું, પછી જૂસ કેમમાં રહેતા હોય કે કાંદીવલીમાં રહેતા હોય. પણ એમને આંગળી પકડી, એ આંગળી પકડી, એ આંગળી પકડાવી રાખી, એ પાઠશાળા સુધી પહોંચ્યા. અને મને પોતાને ખ્યાલ છે પાઠશાળામાં લગભગ એક પણ દિવસ ગાથા તો કરી જ નથી. અને જ્યારે જ્યારે પેલા પાઠશાળાના શિક્ષક ખીજાય એટલે સીધી એમના એક્ટિવાની હવાની પડે. હા, આ બધું જ જીવંત બનેલી બધી જ ઘટનાઓ છે. પાઠશાળામાં ચોપડી મોઢા પાસે રાખીને ચ્વિંગમ પણ અમે પોતે ખાધી છે. અને પાઠશાળામાં રહેવાનું રૂવાબ થયું. પાઠશાળાના શિક્ષક હોય કે પાઠશાળાના શિક્ષિકા હોય એ સામેથી કે તું આવે તો વધારે સારું. એટલે આ બધી જ આ જ્યારે ગલીમાં પ્રવેશ કર્યો, બીજા નંબરનો ઉપકાર છે મારા સંસારી માતા છે, જેઓની ખૂબ ઈચ્છા હતી કે તમારું ચાતુર્માસ અહીંયા થાય, પણ પ્રત્યક્ષ રીતે અહીંયા હાજર નથી, પરોક્ષ રીતે ત્યાં હશે. એમના મનમાં સતત એક ભાવના રહેતી હતી. અને ખાસ કરીને કહીશ, દીક્ષાના આગલા દિવસે વિદાય ચાલતી હતી અને વિદાયની સ્ટેજ ઉપર આજ બધા મિત્રોએ મને થમ્સઅપ પીવડાવ્યું છે. મને દીક્ષાની સ્પીચમાં જેટલું સ્ક્રિપ્ટેડ લખીને આપે એટલું જ બોલવાનું હતું. પણ જો સ્ટેજ ઉપરથી કોઈ મને પૂછે કે તમે દીક્ષા, સવારે 7 વાગ્યાનું મુહૂર્ત હતું, 6:59 સુધી મને ખબર નથી મારી દીક્ષા શેના માટે લેવાની છે. સંસારી માતાએ કીધું સાહેબ પાસે દીક્ષા લેવાની છે, કોઈ વૈરાગ્ય નહીં, કોઈ દીક્ષાની ભાવના નહીં, કોઈ એવું વિશિષ્ટ જ્ઞાનાભ્યાસ નહીં, સાહેબ ગમે છે માટે મારી દીક્ષા લેવી છે. એમના મનમાં સતત એક ભાવના રહ્યા કરતી હતી
એ સાહેબને તમે સમર્પિત થઈ જાઓ, સાહેબની પાસે તમે દીક્ષા લો, બીજું મારે કશું જ નથી જોયું. એમનું સ્મરણ આજે અનાયાસે થઈ જાય. ભલે હું સાધુ છું ને વસ્ત્ર બદલ્યા છે, પણ મારું મગજ તો એ છે, એ સ્પંદનો, એ સ્મરણો તો જૂના યાદ આવ્યા વગર રહે નહીં. એમના સ્મરણ આખું ભીની થઈ જાય. એ સહજ ઘટનાઓ છે. આજે શ્રી સંઘે પ્રવેશ કરાવે. આગમન એ અલગ વાત છે, પ્રવેશ એ અલગ વાત છે. શ્રી સંઘમાં અમારું આગમન થયું, અમે આગમન કર્યું, પ્રવેશ તો તમારે કરાવવાનો છે. મારો પ્રશ્ન એ છે, પ્રવેશ તમે અમને ઉપાશ્રયમાં કરાવશો કે અંતરમાં કરાવશો? જો ઉપાશ્રયમાં પ્રવેશ કરાવશો, માત્ર આગમન સુધી અટકી જઈશું. જો અંતરમાં પ્રવેશ કરાવશો તો ખરેખર એ પ્રવેશના શબ્દની સાર્થકતાને આપણે સિદ્ધ કરી શકીશું. અમારા સંસારી દાદા જેઓએ વર્ષો સુધી શ્રી સંઘની સેવા કરી, છેલ્લા ઘણા વર્ષોથી દિલીપભાઈને કહે કે મારે મહારાજનું ચાતુર્માસ કરાવવું છે, મહારાજને વિનંતી કરો, મહારાજને લઈ આવો. અને સંસારી બા લગભગ 90 વર્ષની ઉંમર છે, પણ મને ઘણી વાર સંભળાવી દે, તમને એવું તો મુંબઈનું શું ઘેલું લાગ્યું છે, કેટલી વાર કહેવાનું સંઘમાં ચાતુર્માસ કરવાની ભાન નથી પડતી તમને? ગઈકાલે સવારે કોઈ કામથી અહીંયા આવવાનું થયું ત્યારે પણ મને સંભળાવી દીધું. આ બધા જ ઉપકાર વચ્ચે યાદ આવે છે. અને પરમ સૌભાગ્યની ક્ષણ એ કહેવાય. અને અહીંયા જ નજીકના પરિસરમાં ગચ્છ નાયકના હાથે મને રજો. આ ગચ્છ નાયકે રજોહરણ પ્રદાન કરીને કૃપા કરી કે કેટલા આચાર્ય ભગવંતો, એ પ્રદ્યુમ્ન સુરેશ્વરજી મહારાજા, એ મારા ગુરુ મહારાજ, એ આચાર્ય ભગવાન શિવચંદ્ર સુરી મહારાજા, 7-8 આચાર્ય ભગવંતો અને શ્રી સંઘનો ઉલ્લાસ, શ્રી સંઘનો ઉમળકો મને છેલ્લા મહિનાથી આમ ઉજવણ થયા કરે છે. જે પણ મને ને મહારાજ પિયરમાં જ આવશો, હવે આ બધી ભાષા મને કંઈ ખબર પડે નહીં. સાસુ કોને કહેવાય, પિયર કોને કહેવાય? મહારાજ હોમ ગ્રાઉન્ડમાં જ આવશો, મહારાજ મજબૂત બેટિંગ કરશો. એટલે મને એટલી મૂંઝવણ થયા કરે ને મારે પૂછવું પડ્યું કે પિયર કોને કહેવાય? કેમ કે મારે જવાબ તો આપવો પડે, કેમ કે સાહેબે નથી સાસરું બતાવ્યું અને નથી પિયર બતાવ્યું. એમનો સૌથી મોટો ઉપકાર. એટલે મહત્વની વાત એ છે, આપણે આપણે અંદર આહ્લાદ છે. એ ગુરુ ભગવંતો પધાર્યા, આટલા સંઘોની વિનંતી હોવા છતાં એ ગુરુ ભગવંતનું સાનિધ્ય, એમની કૃપા આપણા પર વરસે. આપણી માન્યતા કેવી, આપણા બુદ્ધિના લેવલ કેવા. અમે વિનંતી કરી અને સાહેબ પધાર્યા. અમદાવાદ નહીં, સમગ્ર ભારતભરના 1200-1500 સંઘ, એમાંથી દેવકી નંદનનો શ્રી સંઘ ગચ્છ નાયકે પસંદ કર્યો, એ પણ ચાતુર્માસ રહેવા માટે. આનાથી મોટી ક્ષણ બીજી કોઈ હોઈ શકે? પ્રવેશ કરાવશે એ ગુરુ ભગવંતનો પ્રવેશ કરાવશે. ઉનાળો છે, ચોમાસું છે, ચોમાસા તો ઘણા આવ્યા. અરે અનંતા ચોમાસા આવશે, બહારના ચોમાસા પણ ઘણા આવશે. હમણાં વરસાદ પડશે, એ રેનકોટ અને છત્રી નીકળશે. ચોમાસું અને ઉનાળો, જ્યાં સુધી આપણે અંદરથી ખદબદી રહ્યા છે એ ઉનાળો છે. કોઈ વ્યક્તિ, એ વ્યક્તિના વાતોને કારણે આપણે અસ્તવ્યસ્ત થઈ જઈએ એ આપણો ઉનાળો છે. હૃદયમાં પરમાત્મા પ્રત્યે સમર્પણ વધે, દેવ ગુરુ ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે, એ ચોમાસું છે. અને આ આંતરિક ચોમાસાની ક્ષણ આપણે એક ક્ષણમાં વીંચાવું છે. જેટલી પણ ક્ષણો મળે એ ક્ષણો આપણા હૃદયમાં જીવી રહે છે. આ ક્ષણો વારંવાર નથી આવતી. તમને બધાને થશે કે મહારાજ 15 વર્ષ પછી, દીક્ષા પછી પહેલી વાર ચાતુર્માસ આવ્યા. અમારા ઘણા શ્રાવકોને મન થાય પહેલી વાર ચાતુર્માસ, ઘણા બધા કાર્યો થશે. શ્રાવક બદલાઈ ગયા, અમારા શ્રાવિકાઓ બદલાઈ ગયા, તો ચોમાસાની સફળતા. અરે તમારો શાકભાજી વાળો કે શેઠાણીજી બદલાઈ ગયા, તમારા ઘરમાં કામ કરવા વાળો માણસ કે શેઠ કેટલા ઉદાર છે. કદાચ મારાથી કાચના કપ રકાબી તૂટી ગયા તો પણ શેઠ બોલતા નથી, તો ચોમાસાની ઉદારતા. અરે ગમે તે બહાર તોફાન ચાલતું હોય છતાં પણ અંદર અંશ માત્ર પણ ફરક ન પડે તો ચોમાસાની ઉદારતા. બહાર ગયા પછી તમારા ચપ્પલ ન દેખાય, બીજી વ્યક્તિ તમારા ચપ્પલ પહેરીને જાય છે તો તમે સહેજ પણ ઉખડી ન જાઓ, એ ચોમાસાની સફળતા. આ ચોમાસાની સફળતા આમાં છે. 2000 માણસ પ્રવેશમાં આવે, કુમાર 1000-1200 માણસની નોકરશી કરાવો, એમાં કોઈ ચોમાસાની સફળતા નથી. 100 રૂપિયાની પ્રભાવના થાય, અંબિલમાં પ્રભાવના થાય.
એ સફળતાનો માપદંડ એના આધારે ન થઈ શકે. પ્રવૃત્તિના આધારે સફળતાનો માપદંડ ન નીકળે. એ પ્રવૃત્તિના આધારે આંતરિક સ્તર ઉપર પરિણામ શું આવ્યું, કેટલો બદલાવ આવ્યો, મારે પોતાને બદલાવ લાવવો છે. મારે પ્રભુના વચનો દર્પણ તરીકે મારો પોતાનો ફેસ જોવો છે. આ કેવો વહીવટદાર કેવા. બાયનોક્યુલર રાજુભાઈ, દૂરબીન પણ છે અને દર્પણ પણ છે. દૂરબીનમાં બીજાને જોવાય, દર્પણમાં પોતાની જાતને જોવાય. બસ મારે 5 મહિના મારી જાતને જોવી છે. હું ક્યાં છું, મારે મારી જાતને એક લેવલ ઉપર લઈ જવી છે. મારે તલેટીથી એક પગલે આગળ વધીને શિખર સુધી પહોંચવું છે. અને મને વિશ્વાસ છે કે ગચ્છ નાયકને નિશ્રાય સકલ સંગ આંતરિક પરિવર્તન થશે. એ ગચ્છ નાયકને નિશ્રાય શ્રી સંઘમાં 5 મહિના મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થની ભાવના રહેતી રહેશે. ઘરમાં રહેલા સંકલેશો એ ગચ્છ નાયકની નિશ્રાય શાંત થશે. શ્રી સંઘમાં લોકોના હૃદયમાં આદર બહુમાન પ્રગટશે. બસ આ બધી જ ધારામાંથી પસાર થવું છે અને અંતે કેટલું જ કરવું છે. જે ક્ષણો મળી છે એ ક્ષણોમાં ભૂલાવ છે, એ ક્ષણોમાં પૂજાવ છે અને એક ક્ષણોમાં દુકાનવાળા છે, લારીવાળા છે, ખાનપીણીવાળા છે, એ બધા જ જગ્યા છોડીને જતા રહે. કે છેલ્લા ઘણા દિવસથી જૈનો આ લારી પર આવતા નથી, તો ચોમાસાની સફળતા સમજે. તમારા શ્રાવિકા, તમારા દીકરાઓ કે અમારા શ્રાવક બદલાઈ ગયા, અમારા શ્રાવિકાઓ બદલાઈ ગયા, તો ચોમાસાની સફળતા. અરે તમારો શાકભાજી વાળો કે શેઠાણીજી બદલાઈ ગયા, તમારા ઘરમાં કામ કરવા વાળો માણસ કે શેઠ કેટલા ઉદાર છે, કદાચ મારાથી કાચના કપ રકાબી તૂટી ગયા તો પણ શેઠ બોલતા નથી, તો ચોમાસાની ઉદારતા. અરે ગમે તે બહાર તોફાન ચાલતું હોય છતાં પણ અંદર અંશ માત્ર પણ ફરક ન પડે, તો ચોમાસાની ઉદારતા. બહાર ગયા પછી તમારા ચપ્પલ ન દેખાય, બીજી વ્યક્તિ તમારા ચપ્પલ પહેરીને જાય છે તો તમે સહેજ પણ ઉખડી ન જાઓ, એ ચોમાસાની સફળતા. આ ચોમાસાની સફળતા આમાં છે. 2000 માણસ પ્રવેશમાં આવે, કુમાર 1000-1200 માણસની નોકરશી કરાવો, એમાં કોઈ ચોમાસાની સફળતા નથી. 100 રૂપિયાની પ્રભાવ ના થાય, અંબિલમાં પ્રભાવ ના થાય. એ સફળતાનો માપદંડ એના આધારે ન થઈ શકે. પ્રવૃત્તિના આધારે સફળતાનો માપદંડ ન નીકળે. એ પ્રવૃત્તિના આધારે આંતરિક સ્તર ઉપર પરિણામ શું આવ્યું, કેટલો બદલાવ આવ્યો, મારે પોતાને બદલાવ લાવવો છે. મારે પ્રભુના વચનો દર્પણ તરીકે મારો પોતાનો ફેસ જોવો છે. આ કેવો વહીવટદાર કેવા. બાયનોક્યુલર રાજુભાઈ, દૂરબીન પણ છે અને દર્પણ પણ છે. દૂરબીનમાં બીજાને જોવાય, દર્પણમાં પોતાની જાતને જોવાય. બસ મારે 5 મહિના મારી જાતને જોવી છે. હું ક્યાં છું, મારે મારી જાતને એક લેવલ ઉપર લઈ જવી છે. મારે તલેટીથી એક પગલે આગળ વધીને શિખર સુધી પહોંચવું છે. અને મને વિશ્વાસ છે કે ગચ્છ નાયકને નિશ્રાય સકલ સંગ આંતરિક પરિવર્તન થશે. એ ગચ્છ નાયકને નિશ્રાય શ્રી સંઘમાં 5 મહિના મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થની ભાવના રહેતી રહેશે. ઘરમાં રહેલા સંકલેશો એ ગચ્છ નાયકની નિશ્રાય શાંત થશે. શ્રી સંઘમાં લોકોના હૃદયમાં આદર બહુમાન પ્રગટશે. બસ આ બધી જ ધારામાંથી પસાર થવું છે અને અંતે કેટલું જ કરવું છે. જે ક્ષણો મળી છે એ ક્ષણોમાં ભૂલાવ છે, એ ક્ષણોમાં પૂજાવ છે અને એક ક્ષણોમાં ભૂલી જશે.
પેજ 12 કાર્ડ આજનું એમ આવનારા 12 મહિના સુધી દર એક મહિને 12 ટંકશાળી વચનના કાર્ડ લોન્ચ થશે કે શ્રોતને વંદન કરીએ. પૂજ્ય સાધ્વી શ્રી જ્યોતિ ધરમશ્રી સાહેબ, પૂજ્ય સાધ્વી શ્રી ચતુર્વીર શ્રી બધા સાધુ સ્વામી લોકોને વધાવીએ અને તેનો પુસ્તક અર્પણ કરીએ. હવે આગળ વધીશું. મીઠા રસોડાનો લાભ પૂજ્ય સાધુ શ્રવણી ભગવંતોના અંકે રૂપિયા 7,51,000 રૂપિયાની અંદર આ મજાનો લાભ મીઠા રસોડાનો લાભ એ આપણે અર્પણ કરશું. ના ચૂકીએ, એક પણ સેકન્ડની અંદર જોડાઈએ. સમગ્ર ચાતુર્માસ દરમિયાન આમંત્રિત મહેમાનો પધારેલા સાધુ શ્રવણી ભગવંતના વૈયાવચ્ચો સમર્પ્યા બહુ મજાની આ રકમ અને એની અંદર મીઠા રસોડાની ભક્તિનો લાભ ગુરુ રાગી ગુરુ ભક્ત પરિવાર તરફથી આગળ આવશે. આપણે ખેડૂતો ગુરુ ભક્ત પરિવાર લાભ લીધો 1,11,000 બોલો પુરુષાદાનીય 5 ભગવાન કી જય. અમારા શ્રી પુરુષાદાનીય 5 જૈન સંઘના પુણ્યોને સાહેબ એક વેબ વધારે અને એ વખતે અમારા ભીખુભાઈ ચોકસીને સાહેબે વિનંતી કરી હતી કે ભીખુભાઈ હવે તમારો ઉપવાસ છે કયો છે નવો ઉપવાસ બનાવો. હવે તમે નવો ઉપવાસ બનાવશો પછી હું આવીશ. એટલે સાહેબ એ તમારું અને સાહેબે કહ્યું એ સાહેબને અમે વિનંતી કરીએ છીએ સાહેબ અમારો શબ્દ તમે પૂછા હાજરી આપવા લાગ્યો. બરોબર. બોલો પુરુષાદાની 5 ભગવાન. કૃષ્ણનગર જૈન સોસાયટીની અંદર સાહેબજી ચોમાસું કરવા માટે વધારે આપ સાથે રહે ભાવનગર આપ અને પૂજ્ય રાજેશ મહારાજ સાહેબ બંનેની સાહેબ આપ વિનંતીનો સ્વીકાર કરો. સાહેબ કેટલાય વર્ષોથી આ છે ક્ષેત્ર સ્પર્શનાએ અટકમની વિનંતીનો પૂજ્ય તારીખ 28/12/2024 થી છે અને આપણે ખાસ પધારવાનું છે વિશાળ પરિવાર સાથે તથા સાધ્વીજી ભગવાનને પણ આપ આજ્ઞા કરો એ પણ બધા જ પધારે. ક્ષેત્ર વર્ષાના શુભ ભાવ સાથે જેસરના યુવાનો માટે વર્ષાના ભાગ રૂપે તીર્થની યાત્રા રૂપે છરી પાલિક સંગવા કચ્છ નાયક શ્રીની નિચરા આપ સર્વને પ્રદાન થશે. પ્રમાણે સંકેશ્વર મુકામે અઠમ કરવા માટે અમે લોકો
પૂજ્ય ગુરુ મહારાજે દક્ષિણે શ્રી સુરેશ્વર ભગવાનને આપી અરિહંત પરમાત્માના લોકોત્તર શ્રી શાસનની આ એક લોકોત્તર પ્રણાલિકા પ્રભુની આજ્ઞા અને પ્રભુની આજ્ઞા જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં ધર્મ છે. પ્રભુની આજ્ઞા જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં મંગલ છે. પ્રભુની આજ્ઞા જ્યાં જ્યાં છે ત્યાં શુભ છે. પરમાત્માની આજ્ઞા છે. સાધુ પંચ મહાવ્રત ધારી શ્રવણ અને શ્રવણી ભગવંતે ચાતુર્માસના 4 મહિના એક જગ્યાએ સ્થિરતા કરવી. શેષકાળના 8 મહિનાના 8 કલ્પ, ચાતુર્માસનો 1 કલ્પ. આ પ્રભુની આજ્ઞા પ્રમાણે અને વર્તમાનમાં પૂજ્ય ગુરુ ભગવંત શ્રીની આજ્ઞા પ્રમાણે આ પણ શાસ્ત્રનું વચન છે કે ગુરુની આજ્ઞા એ જ પ્રભુની આજ્ઞા. અને એ રીતે ગુરુ ભગવંતની આજ્ઞા પ્રમાણે આજે અમદાવાદ રાજનગર શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ દેવકી નંદન જૈન સંઘના આંગણે ચાતુર્માસ પ્રવેશ થયો. અમારા માટે તો આ સ્થાન તીર્થ ભૂમિ છે. શત્રુંજયમાં ચાતુર્માસ હોય, ગિરનારમાં ચાતુર્માસ હોય, સમેત શિખરમાં ચાતુર્માસ હોય, અને કેવો આનંદ હોય એવો આનંદ આજે આ તીર્થ ભૂમિ દેવકી નંદનના ચાતુર્માસ પ્રવેશનો છે. આ તીર્થ એટલા માટે છે, શાસ્ત્રો લખે છે ગુરુ એ પ્રથમ તીર્થ છે, જંગમ તીર્થ છે. આ ગુરુમાં જંગમ તીર્થના દર્શન જે દિવસે, જે ઘડીએ, જે ક્ષણે આપણને થશે, એ ગુરુના દર્શન કે ગુરુના વંદન એના દ્વારા તીર્થ યાત્રાથી અધિક લાભ થશે. અમારા ઉપકારી, પરમ ઉપકારી, પરમ પૂજ્ય ગુરુ ભગવંત શ્રી અને એમના સંસારી માતુશ્રી અને પિતાશ્રી, આ બંનેનો અંતિમ શ્વાસ આ સંઘમાં મુકાયો. અંતિમ નિર્યામણા અહીંયા થઈ. પિતાશ્રી સંવત 2041 કારતક શુભ પૂનમ સૌથી પ્રથમ અમારું ચાતુર્માસ દેવકી નંદનમાં 2040. કેટલા વર્ષ થયા? 41 વર્ષ પહેલા. અહીંયા ઘણા બધા છે જેનો જન્મ પણ નહીં થયો,
અને ઘણા એવા હશે તાજો જન્મ થયો હશે. એ પછી પૂજ્ય અમારા પરમ ગુરુ ગુરુદેવ શ્રી વ્યવહારથી કહેવાય કે સ્વર્ગવાસી થયા. વ્યવહારથી પણ શાસ્ત્ર લખે છે ગુરુનો ક્યારે સ્વર્ગવાસ થતો નથી, એનો ક્યારે વિયોગ થતો નથી. ગુરુ આપણી સાથે ને સાથે હોય છે. એ ગુરુ ભગવંત અને પરમ ગુરુ ગુરુની ગેરહાજરીમાં જે ગચ્છનાયક શ્રી જે હેત, જે પ્રેમ, જે વાત્સલ્ય ને જે લાગણી અમારા ઉપર વરસાવ્યા છે. અને આજે પણ આવા સ્વાસ્થ્યમાં છેક પાલિતાણાથી વિહાર કરીને અમારા ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે અને અમારા શિષ્ય મલાઈગીરી મહારાજ એમના ભગવતી સૂત્રના જોગના પ્રારંભ નિમિત્તે આ ગરમીમાં આ ઉનાળામાં આટલો વિહાર કરીને પધાર્યા અને આટલા 2-2.5 કલાકથી અહીંયા બેઠા. આનાથી વધારે પુરાવાની કોઈ જરૂર નથી. અને એમના માતુશ્રી માતા પિતાને નિર્યામના કેમ કરાવાય એનું આદર્શ ઉદાહરણ આ બંને ભાઈઓ અને આ બંને ગુરુ શિષ્યએ પૂરું પાડ્યું છે. આ માતુશ્રીને અહીંયા આ સાધ્વીજી ભગવંત તો હાજર છે. કેટલા દિવસનું અણસણ કરાવ્યું? 22 દિવસનું અણસણ પોતે ખરા. એમની ભાવના હતી કે છેલ્લે મને અણસણ કરાવજો અને એ ભાવના પરિપૂર્ણ કરવા માટે અહીંયા હાજર રહીને 22 દિવસ અણસણ કરાવ્યું. અને 22 દિવસના અણસણ પછી અહીંયા અંતિમ શ્વાસ લીધો. અને એટલે અમારા માટે આ ભૂમિ તીર્થ ભૂમિ છે. અમે આ તીર્થની યાત્રા કરવા આવ્યા છીએ. અમે આ તીર્થની સ્પર્શના કરવા આવ્યા છીએ. ભલે બાહ્ય કલેવર બદલાઈ ગયું હોય, બાહ્ય કલેવર છે, પણ અમે આ સંઘના એક એક વ્યક્તિના હૃદયના ભાવોને સળંગ 2 ચોમાસા સુધી અનુભવ્યા છે. મારી પાસે હમણાં જ દીપક આ કાગળ લઈને આવ્યો. એને બરાબર સાચવીને રાખ્યો છે. અહીંથી અમારો વિહાર હતો મુંબઈ તરફ. બરાબર ફાગણવા બીચ, તારીખ 8/3/2004 સવારે 6:45 કલાક અહીંથી મુંબઈ તરફ વિહાર ગુરુદેવોના આશીર્વાદ લઈને કર્યો. 2 દિવસ સુધી આ સંઘે, આ સંઘના એક એક વ્યક્તિએ અને પુરુષાદાનીય બાષ્પના પરમાત્મા જે પ્રેમ આપ્યો છે. હમણાં જ થોડા દિવસ પહેલા વાવ પથકમાં ભક્તિ યોગાચાર્ય યશો વિજય સુરી મહારાજનો મેળાપ થયો. એમણે મને એક શબ્દ આપ્યો
પ્રે શબ્દનો પ્રયોગ આજે કરું છું. પરમાત્માની કૃપા નહીં, આ પરમાત્માએ મને પ્રેમ આપ્યો છે અને આ સંઘે પણ મને પ્રેમ આપ્યો છે. અને આજે પણ એ જ પ્રેમના દર્શન થઈ રહ્યા છે. ત્યારે મારા અંકિતભાઈ ત્રિવેદીએ જે પ્રારંભ કર્યો અને એમાં જે વાત કરી, મારી જ વાતને સ્પર્શતી વાત હતી. માર્ગમાં જે કોઈ મળે એને વહાલ કરવું છે, પણ એનાથી આગળ કહીશ. કોઈ મળે કે ના મળે, હું આ કઈ અહીંયા તમને ઉપદેશ આપવા નથી આવ્યો, તમને પ્રેરણા કરવા નથી આવ્યો. અહીંયા માત્ર ને માત્ર સંઘના એક એક સભ્યને પ્રેમ કરવા આવ્યું છે. અને આ પ્રેમની ભાષા મારે તમને શીખવાડી છે. આજે આપણે ભૂલ્યા છીએ. જો કંઈ પણ ભૂલ્યા હોય તો આ પ્રેમની ભાષા ભૂલ્યા છીએ. પરમાત્માએ આપણને પ્રેમ કરતા શીખવાડ્યું છે, પણ આપણે ભૂલી ગયા. આપણે કોરા ધાકોર રહી ગયા. મારા પ્રેમ જેના નામમાં છે, પ્રેમ હંસવીજીએ કીધું ને, વરસાદ તો વરસ્યો પણ આપણે ભીંજાયા નહીં. કેમ ના ભીંજાયા? છત્રી લઈને ઉભા હતા, રેનકોટ પહેરીને ઉભા હતા, તો ભીંજાવાય નહીં. આ ભીંજાવાની મોસમ છે. નાના હોઈએ ત્યારે મેં તમે બધાએ અનુભવ કર્યો છે. પેલો કુમાર ક્યાં ગયો? જતો રહ્યો. એ નહીં, હવે અહીંના કુમાર જેને ચાતુર્માસ પ્રવેશ કરાવ્યો. ગઈકાલે એની સાથે એ બાળપણમાં કેવા ભીંજાતા હતા એની વાતો એણે પણ કરીને મેં પણ કરી. એ જે ભીંજાવાની મજા, કિરીટભાઈ આમાં નહીં આવી મજા. એ જે ભીંજાવાની મજા બાળપણમાં માણી છે. માના સ્નેહમાં ભીંજાયા છીએ, ભાઈ બહેનના પ્રેમમાં ભીંજાયા છીએ. બસ એ જ મજા માણવી છે. આ ચાતુર્માસ મજા માણવા માટે છે. હું પણ મજા કરવા આવ્યો છું. મને આ પેલા પટવા ને આ દિલીપભાઈ કે સાહેબ તમારા પિયર આવ્યા છે, પણ મેં લગ્ન ક્યાં કર્યા છે? લગ્ન નથી કર્યા એટલે પિયર નથી આવ્યો, મોસાળ આવ્યો છું. અને મોસાળમાં તો જલસા કરવા જઈએ. અહીં જલસા કરવાના હોય, મજા કરવાની હોય, અને સાથે સાથે બધાને મજા કરાવવાની. મજા કરાવી છે. ઘણા બધા મને પૂછવા આવે, પેલા મારા સરોજમાં બેઠા બેઠા મુકાય છે. એના તો દાદી થાય, મારા તો માં જ છે. અને એના હૃદયની જે ભાવના, અને ખાસ તો અરવિંદભાઈ જ્યારે જ્યારે મળે ત્યારે ભાવ વ્યક્ત કરે કે સાહેબ પધારો, ચોમાસું કરાવું છે. અમારા મહારાજને ચોમાસું કરાવું છે. અમારા મહારાજ પાટ ઉપર બેસે, જોવું છે. જોઈ લીધા ને? આજે દાદીને કેટલો હરખ. સાથે સાથે એમના પૂજ્ય માતુશ્રીને પિતા
નહીતર એમના હરખ કોઈ એ નિલેશ, એ રશ્મિબેન, જે કુદરતને મંજૂર છે, પણ એ સ્થાન ઉપર આજે ચાતુર્માસ આવવાનું થયું છે. મારા બંને શિષ્યો એની દીક્ષા ભૂમિ, એની જન્મભૂમિ ને દીક્ષા ભૂમિ અને દીક્ષા અને દીક્ષા ભૂમિ ઉપર સાચું ભગવતી સૂત્રના યોગો દહન થશે, ઘણી પદવી થશે, ઉપન્યાસ પદવી થશે, જે મારા સાહેબ આજ્ઞા કરશે. એ ભૂમિ ઉપરનું ચાતુર્માસ અમારા માટે મંગલ છે, શુભ છે, પવિત્ર છે. આ ચાતુર્માસને પવિત્ર બનાવવું છે. સવારે જ ગુરુદેવ શ્રી પાસે આશીર્વાદ માંગ્યા. ગુરુદેવ, આ ચાતુર્માસ આધ્યાત્મિક ચાતુર્માસ થાય એવા આશીર્વાદ આપો. મારું ને તમારું, મારું ને શિષ્યનું, મારું ને સાધ્વીજી ભગવંતનું અને સકલ સંઘનું ચાતુર્માસ આત્માને પવિત્ર કરનારું, આત્માની શુદ્ધિ કરનારું, આત્માની પુષ્ટિ કરનારું અને આત્માને શાંતિ કરનારું નીવડે. આ પુરુષાદાનીય પાર્શ્વનાથ પરમાત્માના ચરણ કમલમાં આજે પુષ્પ અર્પણ કરીએ છીએ અને ગુરુદેવના ચરણમાં પણ અક્ષત અર્પણ કરીએ છીએ કે ગુરુદેવ, આ ચાતુર્માસ, આજ સુધીના ચાતુર્માસ જે કંઈ થયા, શાસન પ્રભાવક થયા હશે, ઘણા બધા થયા હશે, એ બધામાં આપના આશીર્વાદ એકમાત્ર કારણભૂત છે. એકમાત્ર મારો પુરુષાર્થ શૂન્ય હતો, આપના આશીર્વાદ અને કૃપા જ મુખ્ય હતી. પણ આ ચાતુર્માસમાં પણ આપના પ્રત્યક્ષ આશીર્વાદ છે, તો ચોક્કસ શ્રદ્ધા છે, વિશ્વાસ છે, આ ચાતુર્માસ અમારો આધ્યાત્મિક ચાતુર્માસ થાય એવા પૂર્ણ આશીર્વાદ આપના અમારી સાથે છે અને અમારી એ શ્રદ્ધા પણ છે. એ શ્રદ્ધા સાથે સુખ સાધન સાહેબ પટકાર ઉપર પણ સ્વસ્તિનઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિનસ્તારક્ષો. મહારાજના ચરણોમાં વંદન કરીએ છીએ.